પ્રશ્ન 3 ક નીચેના ત્રિકોણના પ્રકારો લખો. ત્રિકોણના ટોટલ 3 પ્રકારો છે. સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ. જે ખૂણાના 3 ખૂણા છે, એ 3 બાજુઓ છે એક જ સરખી હોય તેને સમબાજુ ત્રિકોણ કહેવાય. જે ખૂણાની 2 બાજુઓ સરખી હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. અને જે ખૂણાની 3 બાજુઓ અલગ અલગ હોય તેને વિષમબાજુ ત્રિકોણ કહેવાય. ચાલો આપણે જોઈએ. પેલો દાખલામાં આપેલું છે કે ખૂણો એટલે કે ત્રિકોણ FOX માં જેમાં FO બરાબર 6 સેમી, OX બરાબર 5 સેમી અને FX બરાબર 6 સેમી એટલે કે 2 બાજુ સરખી છે એટલે સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. ચાલો પછી ત્રિકોણ DYC માં DY બરાબર 4 આપેલા છે, YC બરાબર 6 આપેલા છે અને DC બરાબર 5 એટલે કે 3 અલગ છે. એટલે આ ખૂણો છે એ કયો થશે તો કે વિષમબાજુ ત્રિકોણ થશે. ચાલો એના પછી અહીં છે ખૂણાના માપ આપેલા છે. ખૂણાના માપના આધારે તમારે લઘુકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ કે કાટકોણ ત્રિકોણ છે એ તમારે કહેવાનું છે. ચાલો અહીં માપ ખૂણો B તમારે જોવાનો. B કેટલો છે તો કે 130 અંશ છે. 130 અંશ એટલે 90 અંશ કરતાં વધારે એટલે આ ખૂણો છે એ ગુરુકોણ હોય. ચલો એના પછી માપ ખૂણો P બરાબર 40 અને Q બરાબર 50 અને R બરાબર છે એ 90 છે. 90 અંશનો ખૂણો છે એ કયો હોય તો કે કાટકોણ હોય. ચાલો એના પછી માપ ખૂણો X બરાબર 55, પછી Y બરાબર 65 અને Z બરાબર 60 એટલે કે 90 અંશ કરતાં 3 ખૂણા નાના છે એટલે લઘુકોણ ત્રિકોણ બનશે. ચાલો એના પછી માપ આપેલા છે બાજુના કે RM બરાબર 5.5, MP બરાબર 5.5 અને RP બરાબર 5.5 એટલે ત્રણેય બાજુ સરખી હોય એને સમબાજુ ત્રિકોણ કહેવાય. એટલે કે આ ખૂણો છે ત્રિકોણ છે એ સમબાજુ ત્રિકોણ છે. ચાલો 7મો પ્રશ્ન. ત્રિકોણ DEF માં માપ ખૂણો D બરાબર 110 આપેલો છે, E બરાબર 40 આપેલો છે, F બરાબર 30. 110 એટલે કે ગુરુકોણ 90 અંશ કરતાં મોટો. ચાલો પછી માપ આપેલા છે 4, 6 અને 4. ચાલો 2, 4 આપેલા છે એટલે કે 2 બાજુઓ સરખી છે એટલે સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. સમદ્વિબાજુ ત્રિકોણ. ચાલો અહીં તમારું આ સોલ્યુશન પૂરું થાય છે. થેન્ક યુ.